નમસ્કાર. સહજાનંદ ગ્લોબલ સ્કૂલ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન. ચાલો ઇતિહાસ જાણીએ. આ વિષયમાં આપણે પુનરાવર્તન કરવાનું છે પાઠ 1માં. વિદ્યાર્થી મિત્રો, આગળના ગયા વીકમાં આપણે ભાગ 1 કે જેમાં ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતોનો આપણે અભ્યાસ કર્યો હતો કે ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોતો કયા કયા છે તેના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. તો સૌપ્રથમ આપણે ગયા લેક્ચરમાં જે ભણી ગયા હતા તેના વિશે આપણે એક વખત થોડું પુનરાવર્તન કરી લઈશું, જેનાથી તમને જો ભૂલી ગયા હોય તો તે વાત યાદ આવી જાય. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે સૌપ્રથમ આપણે જોઈશું કે ગયા લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા. તો ગયા અઠવાડિયે આપણે ભણ્યા હતા કે સામાજિક વિજ્ઞાન. સામાજિક વિજ્ઞાન શું છે? તો સામાજિક વિજ્ઞાન એક રસપ્રદ વિષય છે. સામાજિક વિજ્ઞાન એ એક રસપ્રદ વિષય છે અને સામાજિક વિજ્ઞાન આપણને શું કરે છે? તો કે મનુષ્યના સામાજિક વિશ્વથી આપણને માહિતગાર કરે છે. અને સામાજિક વિજ્ઞાનમાં ભૂગોળ છે, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપણને સામાજિક વિજ્ઞાનના વિષયમાં પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ઇતિહાસ વિષયની માહિતી આપણે ક્યાંથી મળે છે? તો કે ઇતિહાસ વિષય સિવાયના ઇતિહાસ વિશે છે. એ ઇતિહાસ એ માનવ સમાજના ભૂતકાળની આપણને માહિતી આપે છે, જ્યારે સામાજિક ઇતિહાસ વિષય સિવાયના જે સમાજ વિજ્ઞાનો છે આપણને વર્તમાન સમાજ જીવનની માહિતી આપે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આગળ જોયું કે આપણા જે ઇતિહાસકારો છે કે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ તેના વિશે આપણે પણ ચર્ચા કરી હતી. તો કે તેના દ્વારા શું થાય છે? તો કે ઇતિહાસ એ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. ત્યારબાદ આપણે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે વાત કરી હતી. તો કે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો કયા કયા છે? તો કે સૌપ્રથમ તાળપત્ર અને ભોજપત્ર વિશે વાત કરી હતી કે પ્રાચીન સમયનો જે માનવી છે લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો, જેને આપણે હસ્તપ્રતો કહીએ છીએ. અત્યારના સમયમાં આપણે લખવા માટે નોટબુક, પેન વગેરેનો ઉપયોગ કરીએ છીએ. તો કે તાળપત્રો કોને કહેવામાં આવે છે અને ભોજપત્ર કોને કહેવામાં આવે છે? અહીંયા આકૃતિ 1.1માં દર્શાવવામાં આવ્યું છે કે તાળપત્ર અને ભોજપત્ર. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકશો અહીંયા આકૃતિમાં. અને આવી જે હસ્તપ્રતો છે એ મંદિરો અને મઠોમાં સચવાયેલી છે અને તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષાના લખાણો જોવા મળે છે. અને આના પરથી આપણને શું માહિતી પ્રાપ્ત થાય છે? તો કે આના પરથી તે સમયના ધાર્મિક રીતિ રિવાજો છે, સામાજિક માન્યતાઓ છે, તે સમયના રાજાઓની જીવનશૈલી કેવી હતી, તે સમયનું વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વગેરેની માહિતી આપણને ભોજપત્ર અને તાળપત્રમાંથી પ્રાપ્ત થાય છે. ભોજપત્રની વાત કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો, હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ, તેના ઉપર હાથેથી લખવામાં આવેલા લેખોને ભોજપત્ર કહેવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો. ગયા આપણે લેક્ચરમાં પણ આના વિશે અભ્યાસ કરી ગયા હતા, તમારા પુનરાવર્તન માટે છે. હવે ભોજ વૃક્ષ કેવું આવે છે? અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો કે ભોજ વૃક્ષની જે પાતળી આંતરછાલ છે, તો અહીંયા જે વૃક્ષ છે એ વૃક્ષની આંતરછાલમાં લખાણ લખવામાં આવતું હતું. ત્યારબાદ તાળપત્ર. તો કે તાળ નામના વૃક્ષના પાન પર લખવામાં આવતા લખાણને તાળપત્ર કહેવામાં આવે છે. અને આવી જે હસ્તપ્રતો એ છે ક્યાં? કે મંદિરો અને મઠોમાં સચવાયેલી જોવા મળતી હતી. અને તાળપત્રો પર કવિતા, નાટકો, વાર્તાઓ, મહાકાવ્યો વગેરે લખવામાં આવતા. તાળવૃક્ષ કેવું છે? અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે તાળવૃક્ષ કેવું હોય છે. તો આ પ્રકારનું તાળ નામનું વૃક્ષ હોય કે જેના પાન ઉપર લખાણ લખવામાં આવતું હતું. ત્યારબાદ આપણે અભિલેખો વિશે પણ ભણી ગયા હતા કે ધાતુ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને આપણે અભિલેખ કહીએ છીએ. અને આ અભિલેખોમાંથી પણ આપણને ઇતિહાસ જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે અભિલેખોની વાત કરવામાં આવી છે, અભિલેખો, શિલાલેખો, જેમાં અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવેલો છે, જે સૌથી જૂનામાં જૂનો શિલાલેખ છે. અને રાજાઓ અને રાણીઓ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવતા હતા. અને કેમ? કારણ કે આ શિલાલેખો અને અભિલેખો પર કોતરાયેલા લેખો શું? તો કે લાંબા સમય સુધી ટકી રહેતા હોય છે. ત્યારબાદ અહીંયા આકૃતિ આપવામાં આવી છે, તમે જોઈ શકશો કે શિલાઓ કે પથ્થર પર કોતરીને લખવામાં આવેલા લેખોને આપણે શું કહીશું? તો કે અભિલેખો કહેવામાં આવે છે. અને ઘણીવાર જે આવા લેખો છે એ ધાતુઓ પર પણ લખેલા જોવા મળે છે. ત્યારબાદ કે રાજાઓ પોતાની પ્રજાને કોઈ આદેશ આપવા માગતા હોય તો તે આવા પથ્થરો પર કોતરાવી દેતા હતા. અને પ્રાચીન ભારતના ઘણા રાજાઓ
પોતાના રાજ્ય, ધર્મ, ત્યાંની સંસ્કૃતિ વગેરેની માહિતી તેમજ પોતેલા જીતેલા યુદ્ધો અને પરાક્રમો વિશે શિલાલેખો બનાવડાવ્યા હતા. ત્યારબાદ આપણે તામ્રપત્રોની વાત કરીએ તો કે તાંબાના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર, કે જેના પરથી આપણને તે સમયના રાજાઓએ કરેલા વહીવટી તંત્ર અને દાનની માહિતી પ્રાપ્ત થાય છે. તો તામ્રપત્ર પર રાજાનું નામ, તેના ધર્મ, વહીવટી તંત્ર અને આપેલા દાનની વિગતો મળે છે. અહીંયા તમે જોઈ શકશો. તામ્રપત્ર જે જગ્યાએ મળે છે, ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવે છે, જે નીચેની અલગ અલગ સંસ્થાઓમાં સચવાય છે, જેમાં હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી પાટણ, LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા, ભુજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા, આની જગ્યાએ તમને આ કેન્દ્રો જોવા મળે છે. ત્યારબાદ આપણે સિક્કા, જે ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે, તેના વિશે ચર્ચા કરી કે તેના પર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. અને ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવે છે, કે જે સૌથી જૂનામાં જૂના સિક્કા માનવામાં આવે છે. અહીંયા જે તમે જોઈ શકશો કે પંચમાર્કના સિક્કા કેવા છે, તો કે ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા બીબામાં મૂકીને દબાણ આપી બનાવવામાં આવતા સિક્કાઓ, કે જેને આપણે પંચમાર્ક સિક્કાઓ કહેવામાં આવે છે. અને આવા સિક્કાઓ પરથી રાજાનું નામ છે, તેમનો ધર્મ, સંસ્કૃતિ વગેરેની માહિતી તેમજ રાજ્યની સામાજિક, ધાર્મિક અને રાજકીય માહિતી આપણને પૂરી પાડે છે. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 1.3 અને 1.4માં પણ સિક્કાઓની આકૃતિ આપેલી છે, તે તમે જોઈ શકો છો. ત્યારબાદ અહીંયા ભારતમાંથી જે ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્કના સિક્કાઓ મળી આવે છે, જે સૌથી જૂનામાં જૂના સિક્કા છે, અહીંયા જોઈ શકો છો. અહીંયા પણ કેટલાક સિક્કાઓની આકૃતિ આપી છે, એ જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં આટલા સુધી અભ્યાસ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આગળ આપણે અભ્યાસ કરીશું કો ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. એટલે કે માનવ જે આપણે ઇતિહાસને આપણા સમક્ષ રજૂ કર્યો છે, કે પ્રાચીન સમયનો માનવી કેવું જીવન જીવતો હતો, તે સમયની સંસ્કૃતિ કેવી હતી, રીતિ રિવાજો કેવા હતા, શું ઉપયોગ કરતો હતો, તે દરેક વિશેની માહિતી આપણને ઇતિહાસના અભ્યાસીઓ, જેમાં પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ પાસેથી આપણને પ્રાપ્ત થાય છે. તો તેનો આપણે એક ચર્ચા કરી હતી કે માનવ સમાજ જે છે, એ માનવ સમાજનો ભૂતકાળ જાણવા આપણે પુરાતત્વશાસ્ત્રીઓ, કે જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહીએ છીએ, જે સંશોધન કરીને આપણને માહિતી પ્રાપ્ત કરે છે. તો આ જે પુરાતત્વશાસ્ત્રીઓ શું કરે છે, તો કે તેનું સંશોધન કરે છે અને સંશોધન કરી અને આપણા સમક્ષ તે માહિતીને રજૂ કરે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાન, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ઇતિહાસકારો છે, પુરાતત્વશાસ્ત્રીઓ શું કરે છે, તો કે પ્રાચીન સ્થળો પર જઈને, એટલે કે જે ખૂબ જ જૂના સ્થળો છે, સ્થળો પર જાય છે, તેનું ઉત્ખનન કરે છે, એટલે કે ખોદકામ કરે છે. અને ખોદકામ દ્વારા જે મકાનો મળી આવે છે, સિક્કા છે, ઈંટો છે, પથ્થરો છે, ઓજારો છે, ખોરાકના નમૂના છે અને મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં આ વગેરે શોધીને તેનો અભ્યાસ કરે છે અને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને શું કરે છે, તો કે અવગત કરે છે, એટલે કે તેનાથી આપણને માહિતગાર કરાવે છે. તો પ્રાચીન કાળનો જે મનુષ્ય છે, એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો. એટલે કે પ્રાચીન સમયનો જે માનવી શું કરતો હતો, તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શું કરતો હતો, તો કે પ્રવાસ કરતો હતો. તો આવા ઘણા બધા પ્રવાસીઓ જે બીજા દેશમાં જઈને તેના જીવનની નોંધ કરતા હતા. એટલે કે તે સમયે એવા ઘણા બધા પ્રવાસીઓ હતા જે શું કરતા હતા, તો કે એક સ્થળેથી બીજા સ્થળે જતા હતા અને એક સ્થળેથી બીજા સ્થળે જઈ અને તેના જીવનની નોંધ કરતા હતા કે તે દેશમાં લોકોનું જીવન કેવું છે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણનમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તો આ જે પ્રવાસીઓ છે, એક દેશમાંથી બીજા દેશમાં, બીજા દેશમાંથી ત્રીજા દેશમાં, એમ હંમેશા પરિભ્રમણ કરતા હતા અને પરિભ્રમણ કરીને જે માહિતી એકત્ર કરતા હતા અને તેના આધારે આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તો આવા જે મુસાફરો હતો, એમાં કયા કયા મુસાફરો હતા, તો મેગેસ્થાનીસ,
પ્લેની, ફાહિયાન, યુઅન સ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થતો જોવા મળે છે. તો આ જે મુસાફરો છે એ મુસાફરોએ શું કર્યું તો કે એક દેશમાંથી બીજા દેશમાં જઈ અને માહિતી એકત્ર કરી અને એ માહિતીની નોંધ કરી કે જેના આધારે આપણને તેની સંસ્કૃતિ વિશે આપણને જાણકારી પ્રાપ્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે પાગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. એટલે કે પ્રાચીન સંસ્કૃતિ, સિંધુ ખીણની સંસ્કૃતિ એવું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. તો કે જે પુરાતત્વશાસ્ત્રીઓ છે, જે ઇતિહાસકારો છે, તેમણે શું કર્યું છે કે સંશોધન કર્યું અને સંશોધનના આધારે ઉત્તર અને પશ્ચિમ ભારતમાં સિંધુ નદી આવેલી છે. જે સિંધુ નદીના કિનારે એક મહાન પાંગરેલી સભ્યતાના આપણને દર્શન થાય છે, જેના લીધે ભારતમાં આજથી 45 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. આના દ્વારા જાણી શકાય છે. અને આ શહેરો ક્યાં છે તો કે સિંધુ નદીના કિનારે આવેલા છે. તો કેટલા તો કે આજથી 4500 વર્ષ પહેલાં, એટલે કે 4500 વર્ષ પહેલાંની વાત છે કે તે પહેલાં જે છે શહેરો અસ્તિત્વમાં આવ્યા હતા. એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. એટલે કે ગંગા નદીની આસપાસના ક્ષેત્રો છે એ ક્ષેત્રોમાં આજથી કેટલા તો કે આજથી 2500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરો આવ્યા હતા, એનો વિકાસ થયો હતો. એટલે કે સિંધુ નદીના કિનારે 4500 વર્ષ પહેલાં અનેક શહેરો મળી આવ્યા છે. એટલે કે આજથી 4500 વર્ષ પહેલાંની વાત છે. એટલે કે 4500 વર્ષ પહેલાં અનેક શહેરો મળી આવ્યા છે અને ગંગા નદીના આસપાસના ક્ષેત્રોમાં 2500 વર્ષ પહેલાંના શહેરો મળી આવ્યા છે અને તે શહેરોનો વિકાસ થયો હતો એ આપણે જાણી શકીએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો, ખોરાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારોએ જે સંશોધન કર્યું અને એ સંશોધનના આધારે આપણને શું પ્રાપ્ત થાય છે તો આ સાધનોથી આપણને તે સમયનો માનવીના રીતિ રિવાજો કેવા હતા, કઈ રીતે જીવન જીવતો હતો, તે ખોરાકમાં શું લેતો હતો, પોશાક કેવો પહેરતો હતો, તે સમયની ટેકનોલોજી કેવી હતી, તે સમયની સંસ્કૃતિ કેવી હતી, તેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે. ભારતમાં અનેક શહેરો અને ગામડાઓ છે. અનેક શહેરો અને ગામડાઓ શોધી તેમણે આપણને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપી છે. તો આજે અનેક શહેરો અને ગામડાઓ શોધ્યા અને એના આધારે તેમણે શું તો કે આપણને તે સમયમાં જે કયો અનાજનો ઉપયોગ કરતા હતા તો કે કપાસ, જવ અને ઘઉં, તેના વિશે માહિતી આપી. તે સમયના લોકો કેવા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા તેના વિશેની માહિતી આપણને આપી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન પૂછાય છે કે ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્ત્વના વિદ્વાનો છે. તો આવું કેમ કહી શકાય? તો કે ઇતિહાસકારો શું કરે છે તો કે પ્રાચીન સ્થળો પર જઈને ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટા અને પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં વગેરે સુધી તેનો અભ્યાસ કરે છે અને તે સમયના માનવીની સંસ્કૃતિથી આપણને શું કરે છે? અવગત કરાવે છે. ત્યારબાદ આવા જે ઇતિહાસકારો છે એ શું કરે છે તો હસ્તપ્રતો અને આવેલા જે તેઓ મળી આવેલા સાધનોનું સૌપ્રથમ તો વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે. ત્યારબાદ હસ્તપ્રતો, દસ્તાવેજો અને અભિલેખોમાંથી જે માહિતી એકત્રિત કરે છે અને પછી તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. આમ પુરાતત્વશાસ્ત્રીઓ અને ઇતિહાસકારો એ ભૂતકાળને આપણી સમક્ષ શું કરે છે? જીવંત કરે છે. એટલે કે આ જે પુરાતત્વશાસ્ત્રી અને ઇતિહાસકારો એ પહેલાંના ભૂતકાળની જે માહિતી એ આપણા સમક્ષ રજૂ કરે છે. ઇતિહાસકારો વિશે અહીંયા આપણે જોઈએ કે ઇતિહાસકારોમાં અહીંયા એક ચિત્ર આપેલું છે કે ઇતિહાસકારો એ પ્રાચીન સમયમાં મળી આવેલા દસ્તાવેજો જેવા કે અભિલેખો છે, જેમાં ભોજપત્રો, તાળપત્ર વગેરેમાંથી માહિતી મેળવી આપણને ભૂતકાળ વિશે દુનિયાને માહિતી આપે છે. આપણે જે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો વિશે ભણી ગયા એ ઇતિહાસ જાણવાના સ્ત્રોતો પરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે. તો આવા જે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓના સંશોધનના કારણે આપણને ભારતમાં કેટલા તો કે 4500 વર્ષ જૂના શહેરો, જેમાં કયા કયા શહેરો છે? લોથલ, ધોળાવીરા, રંગપુર, રોજડી, લાંદડજ વગેરે વિશે આપણને માહિતી પ્રાપ્ત થઈ છે. એટલે કે આજથી જે 4500 વર્ષ જૂના જે શહેરો મળી આવ્યા છે, જેમાં લોથલ છે, ધોળાવીરા છે,
રંગપુર, રોસડી અને લાદડ વગેરે વિશે આપણને માહિતી આ ઇતિહાસકારો દ્વારા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ પુરાતત્વશાસ્ત્રીઓની વાત કરીએ તો કે પુરાતત્વશાસ્ત્રીઓ શું કરે છે? તો પુરાતત્વશાસ્ત્રીઓ એ પુરાતન સમયના ઇતિહાસ જાણવાના જે સ્ત્રોતો છે, જેમાં ભોજપત્ર, શિલાલેખ, તામ્રપત્ર, સિક્કાઓ તેમજ પ્રાચીન સમયના સ્થળોથી મળી આવેલા અવશેષો, ઓજારો, ખોરાકના નમૂનાઓ, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, આના ઉપર શું કરે છે? અભ્યાસ કરે છે અને આ માહિતીને એકઠી કરી અને દુનિયાને તેનાથી અવગત કરાવે છે. અહીંયા તમે જુઓ છો કે આ જે પુરાતત્વશાસ્ત્રીનું ચિત્ર આપેલું છે, જે ખોદકામ કરી સંશોધન કરે છે અને આવું જે સંશોધન કરી અને આવા જે માહિતી છે, પ્રાચીન સમયના ઇતિહાસની માહિતી છે, તેની પરથી આપણને શું કરે? અવગત કરાવે છે, તે માહિતગાર કરાવે છે. આપણે જે પ્રવાસીઓની વાત કરતી હતી કે એક દેશમાંથી બીજા દેશમાં પ્રવાસ કરી અને તે દેશના ઇતિહાસ વિશેની નોંધ કરતા હતા, તો કે જે પુરાતન સમયમાં ઘણા પ્રવાસીઓ જે ભારતમાં પ્રવાસે આવ્યા હતા અને તેમના પ્રવાસ વર્ણનો પરથી પણ આપણને દેશના ઇતિહાસ વિશે ઘણી માહિતી મળી છે. જેમાં જે ઇતિહાસકારો છે, જે પ્રવાસીઓ છે, તેના ચિત્રો અહીંયા આપેલા છે, જેમાં મેગેસ્થનીસ છે, પ્લિની, ફાહિયાન, યુઆન્સ્વાંગ આ 4 પ્રવાસીઓ છે અને આ 4 પ્રવાસીઓ છે તેના પર તેમણે પોતાની જે માહિતી એકત્ર કરી અને જે નોંધ કરી છે, તેના આધારે આપણે તે સમયનો જે પ્રાચીન સમયના ઇતિહાસને આપણે જાણી શકીએ છીએ. તો આ હતો વિદ્યાર્થી મિત્રો ઇતિહાસને જાણવા માટે પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો વિશેની માહિતી. હવે વિદ્યાર્થી મિત્રો આ ટોપિકમાં તમને સમજ પડી જ ગઈ હશે. હવે આપણે આગળનો મુદ્દો છે કે ભૂમિનું નામ. તો કે આપણે જે દેશમાં રહીએ છીએ દેશનું નામ શું છે? તો કે ભારત દેશ છે. દરેક વિદ્યાર્થી મિત્રોને ખબર જ છે કે આપણે આપણા દેશને 2 નામોથી ઓળખીએ છીએ. કયો? તો કે ઇન્ડિયા અને ભારત. ઇન્ડિયા અંગ્રેજી શબ્દ છે, ભારત ગુજરાતી શબ્દ છે. તો આ બંને નામોથી આપણે આપણા ભારત દેશને ઓળખીએ છીએ. હવે ઇન્ડિયા જે શબ્દ છે એ ઇન્ડિયા શબ્દ કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે? તો કે ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે, જેનો સંસ્કૃત ભાષામાં અર્થ થાય છે સિંધુ. ઇન્ડિયા શબ્દ એ ઇન્ડસ શબ્દ પરથી ઉતરી આવ્યો છે અને તેનો સંસ્કૃત ભાષામાં અર્થ શું થાય છે? સિંધુ. હવે જે પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો છે, કોણ? તો કે પ્રાચીન ઈરાન અને ગ્રીસના જે લોકો છે એ કઈ નદીથી પરિચિત હતા? તો કે સિંધુ નદીથી પરિચિત હતા. એટલે કે જે પ્રાચીન સમયના જે ઈરાનમાં વસતા લોકો અને ગ્રીસમાં વસતા લોકો એ સિંધુ નદીથી પરિચિત હતા. એટલે કે તેઓ આજથી 2500 વર્ષ પહેલાં શું? તો કે આ પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાન અને ગ્રીસના લોકો આ સિંધુ નદીથી 2500 વર્ષ પહેલાં તેના સંપર્કમાં આવ્યા. આના કારણે જે ઈરાનીઓ છે એ સિંધુ નદીને હિન્ડોસ કહેતા હતા અને ગ્રીસના લોકો ઇન્ડસ કહેતા હતા. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આ પ્રશ્ન પૂછાઈ શકે છે અને ટૂંકમાં પણ પૂછાઈ શકે છે અને પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે કે આપણા દેશનું નામ ભારત અથવા ઇન્ડિયા કેવી રીતે પડ્યું, અથવા તો ટૂંકમાં ભૂમિનું નામ, એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ઈરાનીઓ સિંધુ નદીને કયા નામે ઓળખતા હતા? તો તેનો તમે જવાબ આપી શકો છો હિન્ડોસ, અને ગ્રીસના લોકો તો કે ઇન્ડસ નામથી ઓળખતા હતા. વિદ્યાર્થી મિત્રો, તેઓ આ નદીના પૂર્વ કિનારાને ઇન્ડિયા નામથી ઓળખતા. જે ઈરાનીઓ અને જે ગ્રીસના લોકો હતા એ જે આજે નદીનો પૂર્વ જે કિનારો છે, એટલે કે સિંધુ નદીનો જે પૂર્વ કિનારો છે, એ પૂર્વ કિનારાને કયા નામથી? તો કે ઇન્ડિયા નામથી ઓળખતા હતા. અને આપણો જે ભારત દેશ છે એ ભારત દેશ એટલે કે ભારત એવું નામ આપણને ક્યાંથી મળે છે? તો કે ભારત એવું નામ આપણને ઋગ્વેદમાંથી પ્રાપ્ત થયું છે. અહીંયા આપણે જે સિંધુ નદીની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા જે આ સિંધુ નદી અહીંયા દર્શાવવામાં આવી છે, આ નકશામાં તમે જોઈ શકો છો. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. અહીંયા ઉપરની દિશા ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ રીતે અહીંયા 4 દિશાઓ હોય છે નકશામાં. જેમાં અહીંયા જે સિંધુ નદી છે એમાં પૂર્વ અને પશ્ચિમ કિનારાને જે ઈરાન અને ગ્રીસના લોકો ઇન્ડિયા નામથી ઓળખતા હતા. અને આ સિંધુ નદીના કિનારે મહાન પ્રાગરેલી પ્રાચીન સંસ્કૃતિની સભ્યતાના આપણને દર્શન થાય છે. અને અહીંયા આશરે 4500 વર્ષ જૂના શહેરો અસ્તિત્વમાં આવ્યા છે એવું માનવામાં આવે છે. ત્યારબાદ એવું પણ માનવામાં આવે છે કે ભરત નામનો જે સમૂહ છે એ પૂર્વ પશ્ચિમ ભારતમાં આવીને વસવાટ કર્યો હતો અને એ ભરત નામના જનસમૂહ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવું પણ માનવામાં આવે છે અને એવું આપણા પુસ્તકમાં પણ આપવામાં આવ્યું છે. અને આ માહિતી આપણને ક્યાંથી? ભારત દેશનું નામ, આપણા દેશનું નામ ભારત પડ્યું એવી માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો કે એવી માહિતી આપણને
ઋગ્વેદમાંથી પ્રાપ્ત થઈ છે. બીજું તો કે ભરત નામનો જે જનસમૂહ છે એ ભારતના પશ્ચિમ કિનારે આવીને વસવાટ કર્યો હતો, પૂર્વ પશ્ચિમ, તો એના કારણે પણ એમના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું હશે એવું માનવામાં આવે છે. હવે આગળ જોઈશું તો કે આ નામ છે ભારત નામ એ ઋગ્વેદમાંથી જાણવા મળ્યું હતું, અને ભરત નામનો જે માનવ સમૂહ છે એ ઉત્તર પશ્ચિમ ભારતમાં આવીને વસેલો અને તેના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણા દેશનું નામ ભારત કઈ રીતે પડ્યું, કઈ રીતે આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે તેના વિશેની અહીંયા તમને માહિતી આપવામાં આવી છે. બીજું, અને આ સમૂહનો જે ઉલ્લેખ છે એ સંસ્કૃતની આરંભિક કૃતિ કે જેનું નામ છે ઋગ્વેદ, એટલે કે આપણા 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોમાંથી ઋગ્વેદ નામનો જે વેદ છે એ વેદમાંથી આપણને આ ભારત દેશનો નામનો ઉલ્લેખ મળે છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી જ ગઈ હશે કે આપણા ભારત દેશનું નામ કેવી રીતે પડ્યું. હવે સાલવારીની વાત કરીએ કે સમય કાળગણના કઈ રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ઇતિહાસ છે તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. એટલે કે ઇતિહાસમાં કોઈ પણ ઘટના બને છે, કોઈ પણ બનાવ બને છે તો એ ઘટનાઓને સમય અને સ્થાનની સાથે જ લખી શકાય છે. સમય અને સ્થાન ન હોય તો તેની આપણને ચોક્કસ માહિતી પ્રાપ્ત થતી નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ છીએ. એટલે કે જે સમય છે એ સમયને કોની સાથે, તો કે તારીખ, માસ એટલે કે મહિનો અને વર્ષ સાથે સાંકળી સમજી શકીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવાર. 20 જુલાઈ, 20 શું છે તો કે તારીખ છે, જુલાઈ મહિનો એ માસ છે અને 2018 એ વર્ષ છે. તો આ પ્રમાણે આપણે વાંચી શકીએ છીએ. ધારો કે આજની વાત કરીએ તો કે 16 તારીખ છે, બરાબર, 16/10/2018 એવું પણ આપણે સમજી શકીએ છીએ. હવે આ પ્રમાણે સમયની ગોઠવણી એ ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાય છે. એટલે કે આ પ્રમાણેની ગણતરી જે થઈ એ શાના આધારે, તો કે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો હતો એના સાથે, એટલે કે એના આધારે સમયની ગણતરી કરવામાં આવે છે. તો કે ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયાની કાળ ગણના સાથે જોડવામાં આવ્યું છે. એટલે કે દુનિયામાં જે સમયની ગણના થાય છે એ કોના આધારે, તો કે ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મને આધારે તે ગણવામાં આવે છે. હવે ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો ત્યારબાદ જે સાલવારીની ગણવા કરવામાં આવી તેમાં 2 રીતે, તો કે ઈસવીસન અને ઈસવીસન પૂર્વે. તો આપણે ઈસવીસનની વાત કરીએ તો કે ઈસવીસનની અંગ્રેજીમાં કહેવાય છે એડી, જેનું પૂરું નામ છે એનો ડોમિની. પૂરું નામ શું છે? એનો ડોમિની. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો. શું કહેવામાં આવે છે? તો કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો, એટલે કે ઈસવીસન. દાખલા તરીકે ઈસવીસન 2000, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. શું કહે છે? ઈસવીસન 2000, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ, એટલે કે ઈસવીસન. એ જ રીતે ઈસવીસન પૂર્વે એટલે કે બિફોર ખ્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના, એટલે કે દાખલા તરીકે ઈસવીસન પૂર્વે 2000, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. વિદ્યાર્થી મિત્રો, આના વિશેની વિસ્તૃત સમજ તમને સમયરેખા પરથી આવશે કે કઈ રીતે કાળગણના થાય છે. ઓકે, તો આપણે સમયરેખા પરથી આપણે વિસ્તારમાંથી એનો અભ્યાસ કરીશું. તો અહીંયા એનો ડોમિની એટલે કે એડી અને બિફોર ખ્રિસ્ટ એટલે બીસી. એડી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો અને બીસી એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના વર્ષો. એટલે કે ખ્રિસ્તી ધર્મના ઘણા જે રાષ્ટ્રો સાથે સંકળાયેલ છે અને ખ્રિસ્તી ધર્મ એ ઘણા રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી ભારત સહિત અનેક રાષ્ટ્રો આ જ પ્રમાણે સાલવારીની ગણતરી કરતા હતા. હવે અહીંયા ઇતિહાસમાં ઈસવીસન પૂર્વે અને ઈસવીસનને સમજાવતી સમયરેખા આપવામાં આવી છે કે જેમાં ઈસુ ખ્રિસ્તનો જન્મ અહીંયા જુઓ તો ઈસુ ખ્રિસ્તનો જન્મ 0, એટલે કે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. હવે ઈસવીસન એટલે કે એડી, બરાબર, ઈસવીસન એટલે એડી, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછી, અને ઈસવીસન પૂર્વે બીસી એટલે બિફોર ખ્રિસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાં. ઈસુ ખ્રિસ્તનો જે જન્મ થયો અહીંયા, બરાબર, તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જેટલા પણ અહીંયા વર્ષો છે, 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી, 5મી સદી, તો ઈસુ ખ્રિસ્તના જન્મથી આજ સુધી, તો તેને આપણે શું, તો કે ઈસવીસન તરીકે ઓળખીશું.
જે સમયે ઈસુ ખ્રિસ્તનો અહીંયા જન્મ થયો તો ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના જેટલા પણ વર્ષો છે, અત્યારે 2020 ચાલે છે, ને આપણે ઈસવીસન તરીકે ઓળખીએ છીએ. હવે ઈસુ ખ્રિસ્તનો જન્મ ન તો થયો તે પહેલાંના જે સમય છે એને આપણે ઈસવીસન પૂર્વે કહીએ છીએ. એટલે કે ઈસવીસન પૂર્વે 1લી સદી, 2જી સદી, 3જી સદી, 4થી સદી, 5મી સદી, 6ઠ્ઠી, 7મી, એ રીતે. બરાબર. તો અહીંયા હવે આ સમયરેખા પરથી વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી જ ગઈ હશે કે ઈસવીસન એટલે શું અને ઈસવીસન પૂર્વે એટલે શું. ઈસવીસન એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષ અને ઈસવીસન પૂર્વે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંની વાત છે. ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો એડી અને સીઈ, એડી એટલે કે એનો ડોમિની અને સીઈ એટલે કે ઘણીવાર સાલવારીને એડીની બદલે સી અને બીસીને બદલે BCE તરીકે પણ લખવામાં આવતું હોય છે. CE એટલે કે કોમન એટલે કે સામાન્ય કે સાધારણ યુગ કહેવામાં આવે છે. જ્યારે BCE એટલે કે BC એટલે કે બિફોર કોમન એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે. ઓકે. તો કે ખ્રિસ્તી ધર્મ એ વિશ્વના મોટાભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા એ જ શબ્દ આપેલો છે આપણે જે આગળ સમયરેખા પર સમજ્યા કે બર્થ ઓફ જીસસ ક્રિસ્ટ એટલે અહીંયા ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. અહીંયા એડી એનો ડોમિની BC બરાબર બિફોર ક્રિસ્ટ એટલે કે અહીંયા જન્મ પહેલાંની વાત છે અને અહીંયા જન્મ પછીની વાત છે. તો અહીંયા એડીને સ્થાને આપણે CE લખી શકીએ છીએ અને BCના સ્થાને BCE પણ લખાય છે. જે CE એટલે કે CEને અર્થ થાય છે કોમન યર એટલે કે સાધારણ યુગ અને BCનો અર્થ થાય છે કે બિફોર કોમન યર એટલે કે સાધારણ યુગ પહેલાંનો સમય. હવે વિદ્યાર્થી મિત્રો આટલું જાણો. બિફોરનો અર્થ થાય છે બિફોર ક્રિસ્ટ. એડીનો અર્થ થાય છે એનો ડોમિની એટલે કે એનો અને ડોમિની એવા બે શબ્દો જે મૂળ ગ્રીક શબ્દો છે જેનો અર્થ થાય છે ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ થાય છે. દાખલા તરીકે એડી બરાબર 2018. શિલાલેખ, તો શિલાલેખનો અર્થ શું થાય છે તો કે પથ્થર પર કોતરીને લખાયેલો લેખ. ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની પાતળી આંતરછાલ પર જેમાં પર પ્રાચીન સમયના ગ્રંથો લખાતા હતા. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણો જે પ્રથમ પાઠ છે એક ચાલો ઇતિહાસ જાણીએ તેનું જે પુનરાવર્તન હતું એ પુનરાવર્તનનો જે આજે બીજો વિડીયો હતો ભાગ 2, તો ભાગ બીજો પણ અહીંયા પૂર્ણ થાય છે. એટલે કે આ સાથે આપણો પાઠ 1 સંપૂર્ણપણે પુનરાવર્તન પૂરું થાય છે. હજુ પણ વિદ્યાર્થી મિત્રો જો તમને આ પાઠમાં સમજ ના પડી હોય તો તમે ફોન દ્વારા કે મેસેજ દ્વારા પૂછી શકો છો. હવે આ પાઠમાં જે સ્વાધ્યાયના પ્રશ્નો છે સ્વાધ્યાયના પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ઉત્તર લખો. તો સૌથી પ્રથમ છે કે પ્રાચીન સમયનો માનવી શેના ઉપર લખાણ લખતો હતો? A. કાપડ, B. કાગળ, C. ભુર્જ વૃક્ષની આંતરછાલ, D. ચામડું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે C. ભુર્જ વૃક્ષની આંતરછાલ. બીજું છે કે નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી? A. અભિલેખો, B. તામ્રપત્ર, C. ભોજપત્ર અને D. વાહનો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે D. વાહનો. કેમ? અહીંયા નથી એવું પૂછ્યું છે. ત્રીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે? 1. અભિલેખો, B. કાગળ પરના લખાણ, C. કાપડ પરના લખાણ, D. વૃક્ષ પરના લખાણ. તો અહીંયા જવાબ આવશે અભિલેખો. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 કે ટૂંકમાં ઉત્તર લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ટૂંકમાં ઉત્તર આપેલા છે. એમાં સૌથી પહેલો જે પ્રશ્ન છે તો જે સૌથી પહેલો પ્રશ્ન છે કે BCનો અર્થ સમજાવો. આપણે હમણાં જ અહીંયા ભણી ગયા છે કે BC એટલે શું. ઠીક છે. તો એનો ઉત્તર છે એ ઉત્તર તમારે સાંભળવાનો છે. તો કે BCને અંગ્રેજીમાં બિફોર ક્રિસ્ટ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બિફોર ક્રિસ્ટ એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંનો સમય. ઉદાહરણ તરીકે 2000 ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવી ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. બીજો પ્રશ્ન છે કે એડીનો અર્થ સમજાવો. તો કે એડીને અંગ્રેજીમાં એનો ડોમિની કહેવાય છે એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવામાં આવે છે.
એટલે કે ઉદાહરણ તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. ત્રીજો પ્રશ્ન છે કે ભારતના સૌથી જૂના સિક્કા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા એ સૌથી જૂના સિક્કા છે. ચોથો પ્રશ્ન છે કે ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન છે એનો ઉત્તર છે કે તાળપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્રો, સિક્કા, જૂની ઇમારતો, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં, પ્રવાસ વર્ણનો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો છે. ત્રીજો પ્રશ્ન છે કે અ વિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડીને ઉત્તર લખો. તેમાં અભિલેખ, તો અભિલેખમાં જવાબ આવશે ઈ, પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ. બીજું છે ભોજપત્ર, એમાં સી જવાબ આવશે કે ભુર્જ નામના વૃક્ષની છાલ. ત્રીજું છે તામ્રપત્ર, જેમાં ડી જવાબ આવશે કે તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ. ચોથું છે બીસી, બીસીમાં જવાબ આવશે ઈસવીસન પૂર્વે એડીમાં જવાબ આવશે 2 ઈસવીસન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અહીંયા આપણે સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરી છે. આ સિવાય પણ વિદ્યાર્થી મિત્રો જે અમુક જે પ્રશ્નો છે પ્રશ્નોની ચર્ચા આપણે કરી લઈએ. કે સૌથી પહેલાં તો જે ઐતિહાસિક જે કારણો છે આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ. તેમાં ઇતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા વિદ્વાનો છે આના વિશે આપણે ચર્ચા કરી હતી કે ઇતિહાસકારો શું કરે છે કે માહિતી એકઠી કરીને તેનું વર્ગીકરણ કરે છે અને સંશોધન કરે છે. ત્યારબાદ તાળપત્ર, ભોજપત્ર જેવી હસ્તપ્રતો તથા અભિલેખોમાંથી માહિતી એકત્ર કરી અને તેનું યોગ્ય રીતે આલેખન કરે છે. આ ઉપરાંત ઇતિહાસકારો ઇતિહાસને જીવંત કરવા ઐતિહાસિક સ્ત્રોતોનો ઉપયોગ કરીને તે સમયની ચોક્કસ માહિતી આપે છે અને તેઓ ઐતિહાસિક સ્ત્રોતોનો જાસૂસની જેમ અભ્યાસ કરે છે. આથી કહેવાય છે કે ઇતિહાસકારો એ ભૂતકાળનું અધ્યયન કરનારા શું હતા? વિદ્વાનો હતા. ત્યારબાદ તમને તામ્રપત્રો વિશે પૂછાય કે ગુજરાતમાં તામ્રપત્ર એટલે શું ને ગુજરાતમાં તે કયા કયા સ્થળોએ સચવાયેલા જોવા મળે છે? તો આપણે જે 4 સંસ્થાઓની વાત કરી, હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી જે ઉત્તર ગુજરાત પાટણમાં આવેલી છે, અમદાવાદની એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, બીજું છે ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવન જે નવરંગપુર અમદાવાદમાં આવેલું છે. ત્યારબાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા જે ગાંધીનગર ખાતે આવેલું છે. ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાય છે કે ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે? તે વિશે પણ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો કે તેનો ઉત્તર આ રીતે મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ છે ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે તેના વિશે પણ આપણે માહિતી મેળવી છે. ત્યારબાદ તાળપત્રો અને ભોજપત્ર વિશે ટૂંકમાં પૂછાઈ શકે છે તે તમે લખી શકો છો. અભિલેખો છે, શિલાલેખો છે, સાલવારી વિશે ટૂંકમાં તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ જે પારિભાષિક શબ્દો છે કે જેમાં તાળપત્ર જેની વ્યાખ્યા પૂછાઈ શકે છે, ભોજપત્રો છે, અભિલેખો છે, તામ્રપત્રો છે, પંચમાર્ક સિક્કા, શિલાલેખ, ત્યારબાદ બીસી, એડી, બીસી, આ દરેક વિશેની તમને પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એવો પ્રશ્ન પૂછાઈ શકે છે. તો તમારે આનો અર્થ તૈયાર કરી દેવાનો છે કે જેથી તમને પરીક્ષામાં શું ખૂબ જ સરળતા રહે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આટલું અહીંયા પાઠમાં અભ્યાસ કરી ગયા છીએ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો તમને આ સાથે આપણે આજનો જે આપણો પાઠ 1 કે ચાલો ઇતિહાસ જાણીએ કે જેનું આપણે અહીંયા પુનરાવર્તન કરીશું. ઠીક છે? તો આ પુનરાવર્તનમાં પણ તમને જો કોઈ પણ પ્રોબ્લેમ હોય, ક્યાંય પણ સમસ્યા હોય તો એ સમસ્યાનો હલ તમે લાવવાનો પ્રયત્ન કરો અને તમે જો કંઈ પણ ગભરાયા વગર તમે પ્રશ્ન પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જેટલી પણ માહિતી આપવામાં આવી છે એ માહિતીના આધારે તમારે આ પાઠને કમ્પ્લીટલી તૈયાર કરી દેવાનો છે જેથી પરીક્ષામાં તમને કોઈ પણ જાતની તકલીફ પડશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આપણો પાઠ 1 ચાલો ઇતિહાસ જાણીએ જેનું પુનરાવર્તનનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.